જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ દોડકિયા। મહત્વના સમાચાર। રાજ્યમાં ડોક્ટર હડતાલનો આજે 8મો દિવસ છે। અમદાવાદની બીજે મેડિકલ કોલેજની આઈએમએ અને એએમએના પ્રતિનિધિ મંડળે મુલાકાત લીધી હતી। પ્રતિનિધિ મંડળે રેસિડેન્ટ ડોક્ટરોને હોસ્ટેલ ખાલી કરવા આપેલા આદેશ સામે વિરોધ નોંધાવી વિદ્યાર્થીઓને સમર્થન આપ્યું। ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, ગુજરાત બ્રાન્ચ અને અમદાવાદ મેડિકલ એસોસિએશનના સભ્યોએ પણ વિદ્યાર્થીઓને ટેકો આપ્યો। તબીબોએ માંગ કરી છે કે ફરી બોન્ડની શરત 1:2 કરવામાં આવે। તો એએમએ અને આઈએમએ પહોંચ્યું હતું અને જે રેસિડેન્ટ ડોક્ટર છે તેઓ સાથે વાતચીત કરતા પણ સિનિયર ડોક્ટર્સ જોવા મળ્યા હતા। તેઓનું કહેવું છે કે જે રેસિડેન્ટ ડોક્ટર્સ કહી રહ્યા છે તે વાતને તેમનું સમર્થન છે। સરકાર ફરી એક વખત બોન્ડને 1:2ની જેમ જ રાખીને આગળ વધે। 1 મહિનામાં કામ કર્યું હોય તો તેને 2 મહિના ગણતરી કરવામાં આવે। સરકાર સ્પષ્ટ કરી ચૂકી છે કે એ માત્ર કોરોના કાળ દરમિયાન જ હતું। હાલમાં કોઈ ત્રીજી લહેર છે નહીં અને ત્રીજી લહેરની સંભાવના પણ હાલમાં વ્યક્ત કરાઈ નથી। જ્યારે ત્રીજી લહેર આવશે ત્યારે ફરી એક વખત વિચારણા કરવામાં આવશે। લોકસભામાં માનવ સંસાધન મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને યુજીસી રિપોર્ટ રજૂ કર્યો છે, જે અનુસાર ગુજરાતના 61% જિલ્લા શૈક્ષણિક દ્રષ્ટિએ પાછળ છે। રાજ્યના 33 પૈકી 20 જિલ્લાઓ શૈક્ષણિક ધારાધોરણ પ્રમાણે પાછળ હોવાનું સામે આવ્યું, જેમાં ઉત્તર ગુજરાતના તમામ 4 મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા, મધ્ય ગુજરાતના દાહોદ, ખેડા, પંચમહાલ, દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, ડાંગ, વલસાડ, નર્મદા તથા કચ્છ, સૌરાષ્ટ્રમાં કચ્છ, અમરેલી, ભાવનગર, જામનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટનો સમાવેશ થાય છે। શૈક્ષણિક રીતે પાછળ રહેલા જિલ્લાઓની ટકાવારી પ્રમાણે ગુજરાત 6ઠ્ઠા ક્રમે છે, જ્યારે જાહેર કરાયેલા આંકડા પ્રમાણે ગુજરાત ઉત્તર પ્રદેશ કરતાં પણ પાછળ છે। આ યાદીમાં રાજસ્થાન 91% સાથે જિલ્લો પ્રથમ છે। શૈક્ષણિક રીતે પાછળ રહી જવાની બાબત પર વિપક્ષ નેતા મનીષ દોશીએ સરકાર પર પ્રહારો કર્યા। उत्तर गुजरात हो કે દક્ષિણ ગુજરાત હોય, 20 જિલ્લાઓ જ્યારે શૈક્ષણિક રીતે પછાત હોય તે પરથી સ્પષ્ટ થાય કે ગુજરાતમાં શિક્ષણનું કથળતું જતું સ્તર, શિક્ષણની અંગેની ચિંતા કરવામાં સરકારની નિષ્ફળતા, ગંભીરતાનો અભાવ સ્પષ્ટ દેખાય છે। આ તરફ વડોદરાથી મહત્વના સમાચાર। વડોદરામાં ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। શહેરના વાઘોડિયા રોડ પર એક્ટિવાની ડિક્કીમાંથી ગઠિયો ચોરી કરીને ફરાર થઈ ગયો હતો। ચોર રિક્ષામાં બેસીને આવ્યો હતો અને પાર્ક કરેલા એક્ટિવાની ડિક્કીને ખોલીને તેમાંથી પૈસા લઈ અને ફરાર થઈ ગયો હતો। ડિક્કી ખોલીને સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયો હોવાની જાણકારી છે। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સોનાના દાગીનાની ચોરી થતા પોલીસની ટીમે પણ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે। પછી મેં ત્યાંથી પરિવાર મારા સાસુને છોડવા ગયો। ત્યાંથી આવતા વૃંદાવન થઈને બે બીએક છે જવાહરનગર, ત્યાં ગાડી પાર્ક કરી અને અંદર ખરીદી માટે ગયો હતો। ત્યાર પછી એક રિક્ષામાંથી આવ્યા હતા અને મારી ગાડી પર બેસીને મારું 13 ગ્રામ સોનું, કોઈન અને બીજા 2 ઝુમ્મરની ચોરી થઈ છે। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ચાલતા બોગસ કોલ સેન્ટરના કૌભાંડનો રખિયાલ પોલીસે પર્દાફાશ કર્યો છે। આ કોલ સેન્ટરમાં આરોપીઓ બેંક લોન લેનાર અમેરિકી નાગરિકોને ઈમેલ કરી તમારું એકાઉન્ટ બંધ થઈ જશે અને તમારા ચેક પણ બાઉન્સ થઈ જશે તેવી ધમકીઓ આપી પોતાની વાતોમાં ભરમાવી રૂપિયા પડાવતા હતા। આ કેસમાં રખિયાલ પોલીસે રેડ કરી 2 આરોપીઓને મોબાઈલ, લેપટોપ, રાઉટર અને રૂપિયા ગણવાના મશીન સાથે ઝડપી પાડ્યા હતા। લેપટોપ અને ઇન્ટરનેટના ઉપયોગ થકી અમેરિકન નાગરિકો કે જેઓએ લોન મેળવેલી હોય પરંતુ તેમને હપ્તા ચૂકવવાના બાકી રહી ગયેલ હોય, આ લોકોના નામની યાદી મેળવી, લીડ મેળવી આ લોકોને તેઓ તેમના એકાઉન્ટ બ્લોક થઈ જશે તેમજ તેમને ચેક બાઉન્સ થશે તેવી ધમકીભર્યા ઈમેલ મોકલી તેમની સાથે છેતરપિંડી કરી। પોરબંદરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। પોરબંદરમાં અકસ્માતમાં 2 બાળકોના મોત થયા છે। દેગામ પાસે કારે 2 બાળકોને મારી હતી ટક્કર। અકસ્માત બાદ કાર ચાલક કાર મૂકી ફરાર થઈ ગયો છે। રોડ સાઈડ પર બંને બાળકો જઈ રહ્યા હતા। પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને હાલમાં અકસ્માતની સમગ્ર જાણકારી મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે।
કાર કોના નામે છે, કાર ચાલક કોણ હતો, કેટલા લોકો કારમાં સવાર હતા, એ તમામ માહિતી મેળવવામાં આવી રહી છે. સાથે જ સીસીટીવીની મદદથી જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે કાર જે ઝડપથી આવી રહી હતી ત્યારે આ બાળકો પસાર થતા સમયે અન્ય કોઈ લોકો ત્યાં આગળ ઉપસ્થિત હતા કે કેમ, પ્રત્યક્ષદર્શી કોઈ હતું કે કેમ, તેમનું પણ નિવેદન લેવામાં આવશે. મહીસાગરના લુણાવાડા ડબલ મર્ડર કેસના આરોપી ભીખા પટેલની ધરપકડ કરાઈ છે. ધરપકડ બાદ ઘણા ખુલાસા પણ થયા છે. આરોપી મૃતકની સામે રહેતો હતો અને રૂપિયાની લેતી દેતીમાં પતિ પત્નીની હત્યા થયું હોવાનું પોલીસને અનુમાન છે. ભાજપ નેતા ત્રિભુવનદાસ પંચાલ અને તેમની પત્નીની હત્યા બાદ સમગ્ર ગૃહ વિભાગ દોડતું થયું હતું. આખરે મૃતક પતિ પત્ની સામે રહેતા ભીખાભાઈ પટેલ જ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. વધુ તપાસ માટે પોલીસે સમગ્ર ઘટનાનું રિક્રિએશન કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાંથી 661 કિલો ગાંજો પકડાયો છે. માણેકપોર ગામ નજીક ટેમ્પામાંથી ગાંજો પકડાયો છે. સહયોગ હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક થયો હતો ટેમ્પો. તાડપત્રીની આડમાં છુપાવાયો હતો ગાંજો. 2 આરોપીઓ પકડાયા, 2 વોન્ટેડ જાહેર કરાયા. આ તરફ અમદાવાદ સેટેલાઇટ પોલીસે જુહાપુરાના કુખ્યાત ગુનેગાર કાલુ ગર્દનની ધરપકડ કરી છે. કાલુ ગર્દન વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ સહિત જુદા જુદા પોલીસ સેન્ટરમાં કેટલાય ગુના નોંધાઈ ચૂક્યા છે. સેટેલાઇટ પોલીસે બાતમીના આધારે એસજી હાઈવે પરથી ધરપકડ કરી હતી. કુખ્યાતની પૂછપરછ બાદ ઘણા ગુનાઓના ભેદ ઉકેલાય તેવી પણ સંભાવના છે. સોશિયલ મીડિયામાં ફેક આઈડી બનાવી લોકોને લૂંટતા વડોદરાના બંટી બબલી અમદાવાદથી ઝડપાયા. સાયબર ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે આકાશ લાલવાની અને જમૈકા પટેલ નામના આરોપીઓ હાઈ પ્રોફાઇલ મહિલાઓ સાથે સંબંધ બાંધવાની લાલચ આપી પૈસા પડાવતા હતા. એક વ્યક્તિ પાસેથી 7 લાખનો તોડ કરનાર આ બંટી બબલી આખરે સાયબર ક્રાઇમના હાથે લાગી ગયા છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી છેતરપિંડીની નવી મોડસ ઓપરેન્ડી પકડી પાડવામાં સાયબર ક્રાઇમને સફળતા મળી છે. ફ્રેન્ડ રિક્વેસ્ટ પ્રિયંકા પટેલ નામથી આવેલી અને તેઓએ તેમને જણાવ્યું કે તેઓ એસ્કોર્ટ સર્વિસ સપ્લાય કરે છે, એસ્કોર્ટ સર્વિસ પૂરી પાડે છે અને એમાં મીટિંગ ડેટિંગ હાઈ પ્રોફાઇલ લેડીઝો સાથે કરી અને પૈસા કમાવાની લોભાવણી વાતો કરેલી અને તેમને ઝાંસામાં લીધેલા. ત્યારબાદ બનાસકાંઠાના શક્તિપીઠ અંબાજી મંદિરમાં માઈ ભક્તે 1 કિલો સોનાનું દાન કર્યું છે. સોનાનું દાન કરનાર દાતા મૂળ પાટણ બાલીસાણાના રહેવાસી છે અને હાલ અમેરિકામાં સ્થાયી થઈને પટેલ બ્રધર્સ બેનર હેઠળ ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર ચલાવે છે. દાતા મહેન્દ્રભાઈ પટેલ માતાજીના ભક્ત છે અને મોટાભાગે પૂનમ ભરવા અંબાજી આવતા હોય છે. પરંતુ કોરોના મહામારીના કારણે છેલ્લા ઘણા સમયથી માના દર્શન કરી શક્યા નથી. તેથી તેમના પરિવારજનોએ તેમને દાન માટે સોનું મોકલ્યું હતું. જે બાદ મહેન્દ્રભાઈના પિતાએ પોતાના પુત્રની દાનની ઈચ્છા પૂર્ણ કરી હતી. મંદિરમાં 1 કિલો સોનાના દાનનું સ્વાગત પણ કરાયું હતું. હાલમાં મંદિરના ઘુમ્મટ અને શિખરને સુવર્ણ જડિત કરવામાં આવી રહ્યા છે, જેમાં સોનાનો ઉપયોગ કરાશે. કેટલાય વર્ષથી ઈચ્છા હતી દાન આપવાની સોનાનું, તે આજે 1 કિલો સોનું દાન આપ્યું છે. આપણે જો બધા કંઈ ફૂલની પોખડી માતાને આપીએ તો માતાનું મંદિર વહેલામાં વહેલી તકે સોનાનું જે બાકી છે એ પૂર્ણ થઈ જાય. શ્રાવણમાં ફ્રૂટ મોંઘા થયા છે. વિદેશી સફરજનનો હોલસેલ ભાવ 120 રૂપિયા કિલો થઈ ગયો છે. છૂટક ભાવ 250 થી 285 રૂપિયા થયો છે. પપૈયાનો હોલસેલ ભાવ 25 રૂપિયા કિલો થઈ ગયો છે તો છૂટક ભાવ 50 રૂપિયાએ પહોંચી ગયો છે. ચીકુનો હોલસેલ ભાવ 70 રૂપિયા છે તો છૂટક ભાવ 120 રૂપિયા પ્રતિ કિલો છે. જમરૂખનો હોલસેલ ભાવ 55 રૂપિયા છે જ્યારે છૂટક ભાવ ડબલ 100 રૂપિયા જેવો થઈ ગયો છે. દાડમનો હોલસેલ ભાવ 80 રૂપિયા છે જ્યારે છૂટક ભાવ 160 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. મોસંબીનો હોલસેલ ભાવ 30 રૂપિયા અને છૂટક ભાવ 60 રૂપિયા. રાસબરીનો હોલસેલ ભાવ 80 રૂપિયા, છૂટક ભાવ 200 રૂપિયા. કેળાનો હોલસેલ ભાવ 20 રૂપિયા તો છૂટક ભાવ 50 રૂપિયા થઈ ગયો છે. 40-50% ગરાગીમાં ફરક છે. જેટલો શ્રાવણ મહિનામાં જે ગરાગી હોવી જોઈએ એવી ગરાગી છે નહીં અત્યારે. 86 છે જે પહેલાં હતા એ જ ભાવે છે અત્યારે બી, પણ હવે લોકોને ડર છે થોડો કોરોનાના લીધે કે જઈશું ને ફ્રૂટ લેવા જઈને એમાં બીમાર થઈએ. અત્યારે એના લીધે આવતા નથી, પબ્લિક બહુ જ ઓછી છે. કોરોના પછી બધું માર્કેટ સોઈ ગયું છે, ફ્રૂટ માર્કેટનું આખું. 50% લોકો ફ્રૂટ ખરીદે છે, 50% નહીં એવું થઈ ગયું છે.
અત્યારની હાલત બહુ સખત મંદી કહેવાય. ફ્રૂટમાં જે ભાવ ઓછા થતા હતા શ્રાવણ મહિનામાં એ અત્યારે નીચે થઈ ગયા છે. ગાડી પરથી લઈએ છો તો 60 રૂપિયાના જે અઠવાડિયા પહેલાં ફ્રૂટ હતા હવે 80-90 રૂપિયા થઈ ગયા છે. તેથી ભાવમાં થોડોક વધારો લાગે છે અને હવે આટલી ભીડ જોવા મળતી નથી. કોરોનાના હિસાબે કોક આવતું નથી અહીંયા. હવે જે વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધીમાં થવો જોઈએ એના કરતાં 43% ઓછો વરસાદ નોંધાયો છે, જે છેલ્લા 7 વર્ષમાં સૌથી ઓછો વરસાદ છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ માંડ 36% થયો છે, જેના કારણે 75,73,000 હેક્ટરમાં ઉભેલો ખરીફ પાક નિષ્ફળ જવાની ભીતિ છે. ગયા વર્ષે ઓગસ્ટ સુધીમાં થયો હતો 52% વરસાદ. 2017માં ઓગસ્ટ સુધીમાં 82% થયો હતો વરસાદ. ઉત્તર ગુજરાતમાં માત્ર 31% જ થયો વરસાદ. અરવલ્લી જિલ્લામાં માંડ 22% વરસાદ. આણંદમાં સૌથી વધુ 47%, નવસારીમાં 46.6% વરસાદ. અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ ડાંગરનું 1,23,279 હેક્ટરમાં વાવેતર. માંડલ તાલુકામાં 11,655 હેક્ટરમાં તુવેરનું વાવેતર. રાજકોટ શહેર તેમજ જિલ્લામાં પીવાના પાણીની સર્જાઈ શકે છે અછત. આણંદમાં વરસાદના અભાવે 500 જેટલા શ્રમિકો બેકાર બન્યા. વરસાદ ખેંચાતા ડાંગરની રોપણી શરૂ નથી થઈ. મહેસાણા જિલ્લામાં ખરીફ વાવેતરમાં 50% ઘટાડો. દર વર્ષે ચોમાસામાં 2,60,000 હેક્ટરમાં થાય છે વાવેતર. મહેસાણામાં વરસાદના અભાવે 1.5 લાખ હેક્ટરમાં જ વાવેતર. કચ્છ જિલ્લામાં વરસાદ ખેંચાતા માલધારીઓને હિજરત કરવાની ફરજ પડી છે. લખપત તાલુકાના બેખડા, ચામરા, ચકરાઈ, મિઢિયારી સહિતના ગામોમાંથી માલધારીઓ હિજરત કરી રહ્યા છે. વરસાદ ખેંચાતા પાણીની ભર સમસ્યા પણ સર્જાય છે, ત્યારે પોતાના અને પોતાના માલ ઢોરનો જીવ બચાવવા માલધારીઓ હિજરત કરવા મજબૂર બન્યા છે. અત્યાર સુધીમાં 2,000 થી 2,500 પશુધન સાથે માલધારીઓ હિજરત કરી ચૂક્યા છે. કુદરતના મારને કારણે છતાં ઘરે માલધારીઓના ઘર વિહોણા થયા હોવાની સ્થિતિ જોવા મળી રહી છે. વિસ્તારને હવે વરસાદનો અભાવ છે. વરસાદ વગર ત્યાં પશુધનની મોટી મુશ્કેલી છે. પશુઓને ઘાસચારો નથી અને લોકો હિજરત તરફ વળ્યા છે. ગઈકાલે આપે જાણ્યું હશે કે ત્યાંથી 2,500 થી 3,000 માલધારીઓ હિજરત કરી ગયા છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા 15 દિવસથી વરસાદનું એક ટીપું પણ નથી પડ્યું, જેના કારણે ખેડૂતોના ખેતરમાં વાવેલા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. પડધરી અને વિછિયા તાલુકા એવા 2 તાલુકા છે કે જ્યાં ચાલુ વર્ષે વરસાદ ખૂબ જ ઓછો પડ્યો છે. ત્યારે આગામી સમયમાં જો હવે વરસાદ ન પડે તો સૌથી વધુ ભયજનક સ્થિતિ પડધરી અને વિછિયા તાલુકામાં જોવા મળી શકે છે. આ અંગે ખેતીવાડી અધિકારીએ જણાવ્યું કે નબળી પિયતવાળી જમીનમાં પાક સુકાઈ જવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આગામી 2 થી 4 દિવસમાં વરસાદ ન વરસે તો પાકને અને ખેડૂતોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવશે. 28 દિવસ સુધી 0 વરસાદ થાય તો એ ક્રાઇટેરિયામાં એ તાલુકો બેસતો હોય છે. પણ આપણે હજી 28 દિવસનો પ્રશ્ન નથી, કારણ કે છેલ્લો વરસાદ 26 તારીખે થયેલો છે બધા તાલુકામાં. અને ત્યાર પછી બીજો ક્રાઇટેરિયા એવો છે કે ભાઈ 31 ઓગસ્ટ સુધીમાં જો 10 ઇંચ વરસાદ ના થાય તો એ ક્રાઇટેરિયામાં આપણો તાલુકો બેસતો હોય છે. એટલે 31 તારીખે ફાઇનલ ખ્યાલ આવે કે ભાઈ ત્યાં તાલુકામાં 10 ઇંચ વરસાદ થયેલ નથી. જો વરસાદ 2-4 દિવસમાં ના થાય તો જનરલી બધા પાકોને અસર થાય આમ તો, કારણ કે વરસાદની જરૂર છે પાણીની. પણ જે લોકોને પિયત હોય એ પિયત આપી દેતા હોય, એટલે ખાસ કરીને મગફળી અને કપાસના પાકમાં વધારે નુકસાની થાય. અને મારી અમદાવાદ શહેરમાં રસ્તાઓ પર પાણી ભરાવાની અને રોડ પર ખાડા પડવાની સમસ્યા સામે મહાનગરપાલિકાએ એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે. શહેરના આવા વિસ્તારોમાં આરસીસી રોડ બનાવવાનું આયોજન થઈ રહ્યું છે. આજે પણ શહેરના 83 વિસ્તાર છે કે જે સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જાય છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાએ આ વિસ્તારમાં આરસીસી રોડ બનાવવા આયોજન કર્યું છે, જેથી રોડ રસ્તા તૂટવાથી મુક્તિ મળે તેમજ વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ કરી શકાય. સામાન્ય બનતા રોડ કરતાં 10 ગણી કોસ્ટ આરસીસી રોડમાં થાય છે, પરંતુ તેનું આયુષ્ય વધારે હોવાથી આ અંગે એએમસીએ નિર્ણય કર્યો છે. બધા અલગ અલગ ઝોનના ગણીએ તો આશરે 83 રોડ એને ટોટલ 83 રોડનું થયું છે. અને એક બહુ સારી શરૂઆત અમે કરવા જઈ રહ્યા છીએ કે આરસીસી રોડ આમ થોડું કોસ્ટિંગ છે. બીજું કે એની નીચે કોઈ યુટિલિટી હોય તો એ પાછી બદલવી પડે, શિફ્ટ કરવી પડે. આ બધી ઘણી બધી મુશ્કેલીઓ હોય છે. આરસીસી રોડ એકવાર બનાવ્યા પછી એ 10, 15, 20, 25 વર્ષ સુધી ના તૂટે એવા પ્રયત્નો આપણે હોવા જોઈએ. સુરેન્દ્રનગરમાં ઝાડા ઉલટીના કેસોમાં વધારો થયો છે. એક જ દિવસમાં ઝાડા ઉલટીના 138 કેસ નોંધાયા છે. ચોમાસામાં રોગચાળાએ માથું ઉચકતા આરોગ્ય તંત્ર સતર્ક થયું છે. ન્યુમોનિયા, તાવ, શરદી, ઉધરસના કેસોમાં પણ વધારો થયો છે. જિલ્લાની ખાનગી સરકારી હોસ્પિટલોમાં દર્દીઓ વધ્યા છે. શહેરમાં પાણીજન્ય રોગચાળાના કેસો પણ વધ્યા છે.
અમદાવાદ સ્થિત લાંભા ખાતે સ્થાનિકોએ દેખાવો કર્યા. એએમસી લાંભા સબ ઝોનલ ઓફિસ બહાર લોકોએ દેખાવ કર્યા. સ્થાનિકોએ પ્રાથમિક સુવિધાના અભાવ મુદ્દે દેખાવ કર્યા. સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા લોકો રોષે ભરાયા. સબ ઝોનલ ઓફિસ બહાર સ્થાનિકોએ હાથમાં પોસ્ટર રાખી વિરોધ નોંધાવ્યો. વિરોધ દરમિયાન લોકો પહેલા અમદાવાદ શહેરમાં કોરોના સામેની સાવચેતી વધારી દેવાય છે. હાલ તહેવારો નજીક છે, શ્રાવણ મહિનો શરૂ થયો છે. સાથે જ બેવડી ઋતુના કારણે હાલ વાયરલ તાવ, શરદી, ઉધરસના કિસ્સા વધ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ 40 જેટલા ટેસ્ટિંગ ડોમ શરૂ કરાયા છે. શાળા કોલેજોમાં આરટીપીસીઆર ટેસ્ટના ડોમ શરૂ કરવા આદેશ અમદાવાદમાં છે, જે સંસ્થા તેઓને કરવામાં આવ્યો છે. અમદાવાદમાં જે સંસ્થા એએમસીને જાણ કરશે ત્યાં ટેસ્ટિંગ ડોમ પણ બનાવવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીમાં ટેસ્ટિંગ ડોમ ઊભા કરવામાં આવ્યા. કમ્યુનિટી હેલ્થ સેન્ટર પર આરટીપીસીઆર ટેસ્ટ શરૂ કરાયા. શહેરમાં દરરોજ થઈ રહ્યા છે 5500 ટેસ્ટ. અર્બન હેલ્થ સેન્ટરમાં રોજ અંદાજે 2000 એન્ટીજન ટેસ્ટ. અમદાવાદ શહેરમાં 200 રસીકરણ કેન્દ્ર પર અમદાવાદમાં અંદાજે 41 લાખ લોકોએ લીધી રસી. અમદાવાદમાં 31 લાખ લોકોએ પ્રથમ ડોઝ તો 10 લાખ લોકોને બંને ડોઝ મળી ચૂક્યા છે. સુરતમાં કોરોનાની ત્રીજી લહેર સામે તંત્રની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રેલવે સ્ટેશન સાથે સાથે શહેર આવતા તમામ એન્ટ્રી પર ટેસ્ટિંગનું પ્રમાણ વધારવામાં આવ્યું છે. 2 દિવસ પહેલા ન્યૂઝ 18 ગુજરાતીએ આ અહેવાલ બતાવ્યો હતો. વેક્સિન અને ટેસ્ટિંગ કરીને આવતા લોકોનું ટેસ્ટિંગ કરવામાં નહીં આવે. શાળામાં પણ મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે. બીજી લહેરના અનુભવ બાદ મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાંથી આવતા લોકોને ડેટા તૈયાર કરવા કહેવાયું છે. એટલે કે કોરોનાના ત્રીજા વેવની તૈયારી ગુજરાતમાં થવા માંડી છે. દક્ષિણ ભારતમાં જે પ્રમાણે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, સંક્રમણ ધીરે ધીરે હવે ગુજરાત તરફ વધી રહ્યું છે. ત્યારે સુરત મહાનગરપાલિકાએ કયા પ્રકારની તૈયારી કરી છે જાણવાનો પ્રયાસ આરોગ્ય કમિશનર આશિષ નાયક સાથે સીધી વાત કરીશું. નાયક સાહેબ, અમારા ધ્યાનમાં એવું છે કે રેલવે સ્ટેશન પર મોટા પ્રમાણમાં ટેસ્ટિંગની વ્યવસ્થા છે, પણ લોકો મોટા પ્રમાણમાં વગર ટેસ્ટિંગે બહાર જતા જોવા મળે છે. કોરોનાના ડેલ્ટા પ્લસ જે વાયરસ છે મહારાષ્ટ્રથી ધીરે ધીરે ગુજરાત તરફ આવી રહ્યો છે, તો તેને પહોંચી વળવા તંત્રએ કયા પ્રકારની તૈયારી કરી છે, શું અલગ કરવામાં આવ્યું છે, કારણ કે વિદ્યાર્થીઓ પણ કોરોના સંક્રમિત મળી રહ્યા છે. સુરત કોર્પોરેશન દ્વારા સુરત રેલવે સ્ટેશન ખાતે માર્ચ મહિનાથી જ ટેસ્ટિંગ માટેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી. સાથે સાથે હાલમાં ઉધના રેલવે સ્ટેશન ખાતે પણ આપણે આ ટેસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ કરી છે. મુખ્યત્વે અલગ અલગ રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓના વેક્સિનેશન સંદર્ભેની જાણકારી મેળવી તેઓનું સ્ક્રીનિંગ કરીને ટેસ્ટિંગ માટે તેઓને મોકલવામાં આવતા હોય છે. આપે કહ્યું તે પ્રમાણે સાચી બાબત એ છે કે મહારાષ્ટ્ર, કેરાલા તેમજ સાઉથ ઇન્ડિયામાંથી આવતી તમામ ટ્રેનોનું સ્ક્રીનિંગ સંપૂર્ણપણે થાય તે એટલું જ આવશ્યક છે. તેને ધ્યાને લઈને જ આગામી દિવસોમાં એ બાબતે પૂરતી ચોકસાઈ રાખવામાં આવે. રેલવે તંત્ર સાથે પણ સહયોગ સાધી આ બાબતની પૂર્વ જાણકારી મેળવી તેઓનું વેક્સિનેશન સ્ટેટસ કે તેમજ તેઓનો આરટીપીસીઆર જો ઉપલબ્ધ હોય તો તેવા વ્યક્તિઓને અલગથી અને જેમની પાસે આ રિપોર્ટ કે વેક્સિનેશન નું સર્ટિફિકેટ ઉપલબ્ધ ન હોય તો તેવા સંજોગોમાં તેઓનું ટેસ્ટિંગ કરવાની કામગીરી પણ સુરત કોર્પોરેશન હાથ ધરી છે. આ તરફ રાજકોટમાં કેટલા લોકોમાં એન્ટીબોડી બની છે તે અંગે સર્વેની કામગીરી કરવામાં આવશે. આજથી સીરો સર્વેની કામગીરી શરૂ કરાય. સીરો સર્વેની દરેક ટીમમાં એક લેબોરેટરી ટેકનિશિયન સહિત 4 આરોગ્ય કર્મીઓ રહેશે. 50 ક્લસ્ટરમાંથી અલગ અલગ 26 ટીમો જોડાશે અને 1800 લોકોના સેમ્પલ લેવામાં આવશે. લોહીના સેમ્પલમાંથી સિરમ બનાવવાની ચકાસણી કરવામાં આવશે. આ સીરો સર્વે આજથી 5 દિવસ સુધી થશે. આજથી 5 દિવસ માટે સીરો સર્વેની કામગીરી ચાલુ કરી છે. આ કામગીરી છે રાજકોટ રાજ્ય સરકારના હેલ્થ વિભાગના આદેશ અન્વયે 3 મેમ્બરની ટીમ હશે, જેમાં MPW આપણા ડેટા એન્ટ્રી ઓપરેટર અને લેબ ટેક હશે. સ્થળ ઉપર જ એમનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે. ત્યારબાદ બ્લડ લઈ એનું સિરમ સેમ્પલ કરવામાં આવશે અને મેડિકલ કોલેજ ખાતે મોકલવામાં આવશે. આમાં આપણે 1800 લોકોને આવરી લેશું. 10 ઓગસ્ટ એટલે કે વિશ્વ સિંહ દિવસ. રાજ્યમાં સાસણ સિંહ સદનમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી, જેને લઈને આજે વિદ્યાર્થીઓને સિંહ સંવર્ધન અંગે શપથ લેવડાવવામાં આવ્યા. આ કાર્યક્રમમાં CCF સહિતના વન વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા. સિંહો છે તેનું હેઠું અમે પાણી પીએ છીએ, જે નદીઓમાંથી આવે છે તે અમે પાણી પીએ છીએ. આજે વિશ્વ સિંહ દિવસ છે એટલે કે 10 ઓગસ્ટ છે. અમે શપથ લીધી છે કે અમે સિંહની રક્ષા કરશું ગામ લોકો સાથે મળીને. દૂરથી સિંહ જોવા માટે લોકો અહીંયા આવે છે. દેશભરમાંથી સિંહ લોકો જોવા માટે અહીંયા આવે છે. સિંહ ખૂબ પ્રખ્યાત છે અને મને ગર્વ છે કે મારો જન્મ અહીંયા થયો છે. ये जो लायन है उसका जो रख रखाव है उसके लिए वन विभाग और हमारी गुजरात सरकार है पूरी तरह से कटिबद्ध है और इसके अंदर गिर और गिर के आसपास के जो भी लोग रहते हैं उनका बहुत ही बड़ा कंट्रीब्यूशन है.
तो आज वर्ल्ड लायन डे के अवसर पर हम लोगों से फिर आपके माध्यम से अपील करते हैं कि आइए हम सब मिलके ये जो लायन है इसको प्रिजर्व करें, इसको प्रोटेक्ट करें और उनका जो इलाका है उसको भी हम प्रोटेक्ट करके इसकी आबादी बढ़े, इसके लिए हम सब साथ मिलके एक आंदोलन करें। કોરોના કાળમાં કોરોનાથી બચવા માટે દેશભરમાં મોટા પાયે રસીકરણનું અભિયાન ચાલી રહ્યું છે, પરંતુ મુસ્લિમ સમુદાયમાં કેટલાક લોકો હજુ પણ અફવાના જોરમાં રસી લેવાથી બચી રહ્યા છે। લોકોની આ ખોટી માન્યતાને સુધારવા સૂફી સંત હજરત ખ્વાજા મોઈનુદ્દીન હસન ચિશ્તીના વર્તમાન દીવાન સૈયદ જૈનુલ આબેદીન અલી ખાને લોકોને અપીલ કરી છે। कोरोना ने लाखों लोगों की जान ले ली, लेकिन आज उसके शिकस्त खाने का वक्त आ गया है, क्योंकि कोरोना के शुरुआती दौर में भले ही इंसानों के पास कोरोना को हराने का कोई प्रभावी तरीका नहीं था, लेकिन अब ऐसा नहीं है। आज देश में कोरोना को हराने के लिए कई टीके मौजूद हैं, मगर अफसोस है कोरोना के खिलाफ प्रभावशाली टीका मौजूद होने के बावजूद कुछ लोग ऐसे भी हैं जो वैक्सीनेशन से बच रहे हैं। अफवाहों की जकड़न में कैद वो लोग हकीकत से मुंह चुरा रहे हैं, मगर मुस्लिम समुदाय के लोग को उसी गफलत से बचाने के लिए सूफी संत हजरत ख्वाजा मोइनुद्दीन हसन चिश्ती मौजूदा दीवान जैनुल आबेदीन अली खान ने लोगों से वैक्सीन लगवाने की अपील भी की और कोरोना से बचाव के वैक्सीन की दूसरी डोज भी लगवाई है। वैक्सीनेशन की मेरी दूसरी डोज लगी है और मैं तमाम गरीब नवाज रहमतुल्लाह के चाहने वालों से ये अपील करता हूँ कि इस वैक्सीनेशन के प्रोग्राम को ज़्यादा से ज़्यादा कामयाब बनाने में अपना सहयोग देकर गवर्नमेंट इस प्रोग्राम को जो है कामयाब बनाने में अपना ताउन देकर के खुशनुदी हासिल करें। जाहिर तौर पर दरगाह दीवान भी ये समझ रहे हैं कि अफवाहों के चलते सरकार की ओर से बड़े पैमाने पर चलाए जा रहे वैक्सीनेशन अभियान के बावजूद कुछ लोग वैक्सीनेशन से बचने का बहाना ढूंढकर अपने और अपनों की जान दांव पर लगा रहे हैं, जबकि हकीकत ये है कि कोरोना से बचने का सबसे असरदार और प्रभावी तरीका सिर्फ और सिर्फ वैक्सीनेशन है। एक बार फिर सुनिए आखिर टीके को लेकर क्या कह रहे हैं दरगाह के दीवान साहब। वैक्सीनेशन की मेरी दूसरी डोज लगी है और मैं तमाम गरीब नवाज रहमतुल्लाह के चाहने वालों से ये अपील करता हूँ कि इस वैक्सीनेशन के प्रोग्राम को ज़्यादा से ज़्यादा कामयाब बनाने में अपना सहयोग देकर गवर्नमेंट इस प्रोग्राम को जो है कामयाब बनाने में अपना ताउन देकर के खुशनुदी हासिल करें। बेशक इस मुश्किल वक्त में इंसान अपना वजूद, अपनी सभ्यता और अपनी संस्कृति बचाने की गंभीर चुनौती का सामना कर रहा है। ऐसे में यकीन मानिए वैक्सीन ही है जो कोरोना के खिलाफ जंग में इंसानियत को जीत दिला सकती है। उम्मीद है मुस्लिम समुदाय के लोग भी इस सच को समझेंगे और कोरोना के खिलाफ जंग में इंसानियत की जीत को सच में बदलने का मादा दिखाएंगे। ब्यूरो रिपोर्ट, न्यूज़ 18 नेटवर्क। વાઘ બકરી કેપેચિનો ફક્ત ગરમ પાણી ઉમેરો અને તૈયાર।